15 વર્ષોથી એનજીઓ કર્તવ્ય જે છે એ વન્ય પ્રાણીનું સંરક્ષણને અને પાલતુ જાનવરના માટે કામ કરી રહી છે. છેલ્લા લગભગ 14 વર્ષમાં અમારી સંસ્થાએ 60,000 કરતાં પણ વધુ પાલતુ અને જંગલી જાનવરો સાથે કામ કર્યું છે. હાલના દિવસોમાં નંબર ઓફ કોલ્સ વધી જતા અને જે એરિયા છે એ સર્વિસનો વધી જતા અમને એવી રિયલાઇઝેશન થઈ કે અમારે એક વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વ્હીકલ અને એમ્બ્યુલન્સનું લોન્ચ કરવું જોઈએ જે ફક્ત ને ફક્ત વાઇલ્ડ લાઈફથી રિલેટેડ કામ કરે. તો અમે લોકોએ એક 24/7 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર રાખ્યો છે, જે નંબર છે 9725. એના પછી આપણે આપણા નગર હવેલીનો પિનકોડ રાખ્યો છે 396230. તો આ રીતનો નંબર સિલેક્ટ એટલે કરવામાં આવ્યો છે પણ કોઈ પણ માણસ એ નંબર ઇઝીલી યાદ રાખી શકે. છતાંય અગર જો આ નંબર પર કોન્ટેક્ટ ના કરી શકે તો 104 108 1077 અને 1962 પર પણ અમારી સંસ્થાને કોન્ટેક્ટ કરી શકે છે. અમારી સંસ્થા એકમાત્ર સંસ્થા એવી છે દાદરનગર હવેલીના અંદર જે જીવદયાના અંદર કામ કરી રહી છે અને બધી જ રીતની આપાતકાલીન પરિસ્થિતિને ફેસ કરવા માટે અમારી ટીમે પૂરતી ટ્રેનિંગ બધા ડિપાર્ટમેન્ટથી લીધેલ છે. કરીથી 2011ના વર્ષમાં આજે અમે લોકો લગભગ 250 જેટલા 250 લોકોની અમારી ટીમ છે, જેના અંદરથી અડધી ટીમ અમારી સેલવાસમાં છે, વાપીમાં છે, મુંબઈ અને પુણેના અંદર છે. બધા જ એરિયામાં અમે લોકો અલગ અલગ ક્ષેત્રના અંદર કામ કરી રહ્યા છીએ. આજે જે આપણે લોકો જોઈ રહ્યા છીએ કે જે ક્લાઇમેટ ચેન્જ છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જંગલ કપાઈ રહ્યા છે, એના લીધે હ્યુમન વાઇલ્ડ લાઈફ કોન્ફ્લિક્ટના જે કેસીસ છે એ ઘણા વધી રહ્યા છે. આપણે જોઈએ છે કે શહેરના અંદર દીપડા આવી જાય છે, ઘરોના અંદર સાપ આવી જાય છે. તો આપણને ઘણીવાર એવું લાગતું હોય છે કે આ જે જાનવરો છે એ આપણા ઘરના અંદર આવ્યા છે, પણ આપણે એ વિચારવાની જરૂરત છે કે એ લોકોનું ઘર નાનું થતું જઈ રહી છે ને એના લીધે એ લોકોને પૂરતું ખાવાનું ને એ બધું નથી મળતું, એના લીધે આપણા વચ્ચે આવીને રહે છે. તો હાલની જે પરિસ્થિતિ છે એને સસ્ટેનેબલી ડીલ કરવા માટે આપણે એક કો એક્ઝિસ્ટન્સ અને કન્ઝર્વેશનનું અપ્રોચ રાખીએ છીએ કે આપણે લોકો સમન્વય રાખીને એકબીજા સાથે જે જાનવરો સાથે એમની સાથે કઈ રીતે સારી રીતે જીવી શકીએ એના માટે જ અમે લોકો અમારા પ્રયત્ન કરી રહ્યા છીએ. सबसे पहले कर्तव्य एनजीओ को बहुत बहुत साधुवाद और बहुत अभिनंदन करता हूं कि इन्होंने एक बहुत ही सराहनीय कार्य किया है आज, और ये रेस्क्यू और एम्बुलेंस की दादर नगर हवेली में बहुत ज़रूरत थी. और जैसे मैंने बोला कि मानवता एक ऐसा धर्म है और मानवता की पहचान इससे होती है कि अपन बेजुबान जानवरों को, वन्य जीवों को कैसे सुरक्षित रख सकें, कैसे उनको सुरक्षा दे सकें, कैसे उनको तकलीफ़ों को अपन सुन सकें. ये सबसे बड़ी मानव धर्म है और इसके लिए कर्तव्य एनजीओ जो कदम उठाया है वो बहुत ही सराहनीय है. और एनजीओ कर्तव्य को मैं यही बोलना चाहूँगा कि आप इस कार्य के अंदर आगे से आगे और भी बढ़ते रहें और आपका पूरा समाज, पूरा दादर नगर हवेली आपके साथ में खड़ा है. ये एनजीओ के सिलसिले में जो 2 लाइन कविता की बनाई है जिसमें पूरा कर्तव्य का सार इसमें आपको मिल जाएगा, वो मैं आपके सामने पढ़ता हूँ. करुणा से भरे हैं इनके दिल, सेवा में जो देते अपना सिलसिला मिल. कर्तव्य का नाम इनका उज्जवल दीप, बेजुबान की रक्षा ही इनकी है प्रीत. पंखों में घायल जब कोई परिंदा गिर जाता, इनके सहारे फिर से उड़ना सीख जाता. सड़क पर बेसहारा जब कोई प्राणी तड़पता, इनके हाथों से जीवन का नया स्वरूप पाता. जो कह न पाए अपनी वेदना का बयान, कर्तव्य सुन लेता है उनका हर अरमान.